એટલે કોઈ દીકરી આવતલ હોય ને એને કઈ આવડતું ન હોય, શીખવું બધું આવડે. બાજુમાં બેહવાનું, એક વખત સારું ન થાય બીજી વખત સારું થાય. ઓલી કહેવત છે કે ભાઈ બાયું અને ગાયું ને કોઈ દી આપણે રોકી જ ના શકીએ. કેમ છે મિત્રો, સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં. આમ જો શરૂઆત થઈ છે, મમ્મી છે ને આમ રાજી ખુશીથી બેસી ગયા, કારણ કે ભાઈ શિયાળાનો છે ને હવે છેલ્લા દિવસો આવી ગયા છે. તો મારી મમ્મી કહે કે આપણે છેલ્લી ફેરી ઢોકળા બનાવી નાખીએ. જોકે હું કન્ટિન્યુ આવ્યો હું મિત્રો, જો કાલે હાઈના બહાર ખાધું બરાબર. હું તમને આખું શેડ્યુલ કહું, 5 દી થયા છેલ્લે છે ને હું બહારનું જ ખાવું. ઓલા રવિવાર દીનો, ઓલા રવિવાર ગયો ઈ રવિવાર ને ઓલા રવિવાર દીનો, હા ઓલા રવિવાર દીનું આમ નામ કન્ટિન્યુ હાલે છે બરાબર. જો શુક્રવાર હું ગયો તો ને બહાર, ત્યાંથી બહારનું જ હાલે છે, પીઝા ને ઓલું બરાબર. પછી કાલે જ હજી હાઈના હે ને પાછો જો પરમદી પાછો મારી મમ્મીએ શું બનાવ્યું હતું, કઈક લાડવા ને એવું બનાવ્યું હતું. પછી ગાંઠિયા ચિપ્સ ને કાલે હાઈના બહાર હતું ભાઈ, એક પાર્ટી હતી જમવાની. તો કાલે હાઈના પંજાબી ખાવા વયા ગયા હોટલમાં, અને આજ બપોરના પાછા ઢોકળા. હવે તમે વિચાર કરો, ભાજપ જીતું ને એમાં ભાજપ જીતું એમાં હાવ મમ્મી આપણા ઘરમાં હાવ આમ આપણે બનાવીએ એટલે બીજું હું ભાજપ જીતું એટલે આપણે તો કોંગ્રેસ જીતે ભાજપ જીતું, ફાયદો શું છે આપણે તો મેનુ બનાવવાનું છે. ઢોકળા બને ને કા જો તમને હું દેખાડ દઉં. આમાં હે કે મમ્મી ચટણી ઢોકળા દે. મારે બહુ નથી જોવા, નકર મોઢામાં પાણી આવી જાય. કારણ કે મારી મમ્મી પાસે સ્વાદિષ્ટ એવું બનાવે ને, પોતે સ્વાદિષ્ટ છે એના પાસે અમને સ્વાદિષ્ટ ખવડાવે એવું મસ્ત મજાનું. હા હું લહરી જાય બહુ લ્યો તો કે લહરી જાય. હારું મિત્રો તમે વાત કરજો કે તમારા મમ્મી એવું હારું ડેઈલી કામ કરીને બનાવે છે બરાબર. મારા મમ્મી તો ભાઈ આમ 100 ગણા હારા મારા મમ્મી છે બરાબર, એમાં કઈ ઘટે જ નહીં. બાઈ તો હવે જેવી આવે એવી શીખવાડ દઈશ બાઈ ને બધું. એમાં એવું હોય કે મિત્રો એક કહેવત છે કે ભાઈ તમારા મમ્મી બધી વાતે શોખીન હોય ને બધી વાતે પરફેક્ટ હોય ને, તો તમારા બાઈ હોય ને ઈ બહુ એટલું જોઈએ એટલું ના જડે, એવું કઈક છે બધા કહેવત કે ટકોરો મારી. તો ભાઈ યાદ રાખજો, જી મારા ઘરમાં અમારા ઘરમાં જી કોઈ વહુ આવે તો યાદ રાખજો મારી મમ્મી ટકોરો માં છે, હાલ બનાવી સારું. કોઈ શીખીને ન હોય, ભણીને આવ્યું હોય તો આપણે બાજુમાં બેસીએ. હું કઈ શીખીને નહોતી, મારા બાપા ને ભણીને જ આવી હતી હું. મને કઈ દાળ વઘારતા ન આવડતું, પછી ઠેબા ખાઈ ખાઈને 30 વર્ષથી હવે આવડી ગયું. રોટલો ના આવડતો ને કાંઈ વસ્તુ મને કોઈ આવડતી જ નહીં, ભાખરી મને ન આવડતી. એટલે કોઈ દીકરી આવતલ હોય ને એને કઈ આવડતું ન હોય, શીખવું બધું આવડે. બાજુમાં બેહવાનું, એક વખત સારું ન થાય બીજી વખત સારું થાય. એમ ન કહે કે બાપા ત્યાંથી કઈ શીખીને જ ના થાય, એવું ન બોલે ભાઈ. એ વસ્તુ 100% મારી મમ્મી બધું શીખડાવી દે આપણે. જો મારે એટલે તો હું ચિંતા નથી કરતો, જો લગ્નની હું કઈ છોકરી ગોતવાની કોઈ દી ચિંતા નથી કરતો બરોબર મિત્રો, કારણ કે મારી મમ્મી પડ્યા. પછી બીજી વસ્તુ એ કે હું પછી એને ખાવા પીવાની કઈ ચિંતા નથી કરતો, કારણ કે મારી મમ્મી પડ્યા. ભલે ગમે એવી હાવ સિમ્પલ વહુ આવી જાય ને, સિમ્પલ ખાલી આમ શું કહેવાય કપડા પહેરવાની ખબર પડતી ને એવી વહુ આવી જાય ને, તો મારી મમ્મી બધી વાતે ટેલેન્ટેડ કરી દે. મને 100% એવું લાગે. મમ્મી આખી જિંદગી થોડી જીવવાની છે, પણ ત્યાં લગીનમાં તું કરી દે ને મમ્મી. પણ હું કેટલા વર્ષ જીવવાનું કઈ ફાઇનલ થોડું. એમાં એવું હોય જી વધારે બોલે ને કે હું એમ કીધું કે 7 વર્ષ જીવશો તમે, તો અમારે 5 વર્ષ જિંદગી રહી જીવવાની. એવું ના હોય. જી મિત્રો વધારે બોલતા હોય ને કે ભાઈ આ વસ્તુ હું નહીં જીવી, ઈ જ માણસ વધારે જીવે. જોજો જાજુ હડે નથી થવું મારે જીવી. તો ઓલી કહેવત છે કે ભાઈ બાયું અને ગાયું ને કોઈ દી આપણે રોકી જ ના શકીએ. જો બાયું ને આપણે રોકી ના શકીએ, આપણે 4 વ્હીલ જાતી હોય ને ફૂલે ફૂલ તો એ આડી જ આવી જાય. બાયું હું ગાયું એવી રીતના બાયું ને એવું જ છે. બાયું આડી આવી જાય ને, બાયું જે આડો વાર છે, હજી માં આડી આવે. હજી માં આડી આવે. બાય આવી છે પછી તમારો વારો નીકળી જાય. જોજો એવું કેમ તું ભલાય બેહી ગયા છે, મુસી લીંબુ લટકતા હતા ને એ બેહી ગયા છે. કેમ એવું કેમ કે એટલે કેવત છે. તમે મારે તો હાવ સિમ્પલ બાય ગોતી. જો મારી બાય જો હું કેવું ગોતું. અરે હાવ સિમ્પલ ગોતતો નો હાલે તારું. હા મસ્ત સિમ્પલ બાય ગોતવી મેં આખી. હાહુ વહુ થઈને ગયો તો જ હાલે એમ છે. હાહુ વહુ થઈને ગયો તો. હાહુ વહુ થઈને ગયો તો પછી વહુ મારે ગણવી કોને? એને તું કે હાહુ વહુ થઈને રહી તો હાહુ ની વહુ. મારી દીકરાની મોસી મારી હું માં આપણે બાની વહુ. એક મસ્ત મજાની એમાં રીલ્સ બનાવવાની છે, અને ઈ રીલ્સ માં ભાઈ મને છે ને અત્યારે લગ્ન ગાળો છે ને તો મારા જે ટીમમેટ છે આપણા મેમ્બર છે ને એ બધા ઘરના લગ્ન ગાળામાં છે બરોબર, અને મારું ભેગું નથી થતું. હવે મારે ફોન લેવાનો છે, ફોન કઈ લઉં? મેં 2000 સબસ્ક્રાઈબર કઈ થાય તને ખબર હોય? મને થોડી કે કરાવી દો. હું તો ખાલી વિડિયો ઉતારી દઉં, મને કઈ એડિટિંગ કરતા નથી આવડે. એડિટિંગ કરતા આવડે મારા આખા ઘરનું રૂટિન બતાવી દઉં તમને હું. ના ભાઈ આખો દિન બતાવી દઉં, મને એડિટિંગ કરતા શીખવાડ દે.
મિત્રો તમે કોમેન્ટમાં કહેજો કે મારી મમ્મીને ફોન અપડાવી દઉં કે ના અપડાવી દઉં. Editing પછી કરતા તમને દેખાડશે શીખવાડજે. જો એનો બ્લોગ જોજો, તમે એનો બ્લોગ જોજો કેવી રીતના આમથી ને આમ ઘૂમરે છે ને આમથી ને આમ. કે- ઘડીક વાર તો હંજવાડી પોતાને એવું જાય છે. કે મોબાઈલ ના ક્લાસીસ હાલે કા? મોબાઈલ શીખવાના તમે શીખવા હું શીખડાઈ દઈ મોત કરીને. હા પણ તો સારું લે તારા જેવા ભગવાન નહીં એમને મિત્રો જો આવી રહ્યો એન્ડ્રોઈડ ફોન તો હે પણ એને સારો ફોન લઈ દો ને પછી ઉતાર્યા રાખશે. એમાં બધું આવડે પણ ઇન્સ્ટાગ્રામ નથી આવડતું ભાઈ મને મેસેજ મોકલતા બહુ નથી ઇન્સ્ટાગ્રામ ને હું શીખીને કરવું? આવડતું. મારે જોવું બધું હું જોઉં? સ્ટેટસ મૂકી લો વોટ્સઅપ યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ને હું શીખવું કરવું? ઇન્સ્ટાગ્રામ ને હું શીખવું? બધું કામ આવે એમેઝોન માં મારે મગાવવું હોય તો કંઈક આવે પણ ઇન્સ્ટાગ્રામ ને હું કરવું? એમાં બધું આવતું ન હોય આ બધું હું બધું આવતું હોય? આ છોકરી ઇન્સ્ટાગ્રામ શીખાય જ નહીં. ઇન્સ્ટાગ્રામ બહુ ખરાબ છે. છોકરાને બાયોડેટા છોકરી ના આવતો હોય કેમ આવે બાયોડેટા ના આવતો એમાં આઈડી હોય છોકરીઓ. આઈડી હોય હું જોયા રાખું તો પસંદ કર્યા રાખું એમ કઈ પસંદ કરે થોડી કાપડા ઘરમાં આવી જાય. એને રિંગ કરીને મોકલાઈ દઉં બેન તું કેવી છે જ્ઞાતિ એમાં છોકરાએ હગાઈ કરવી પૂછી લો ભાઈ મારી મમ્મીને તો ઇન્સ્ટાગ્રામ શીખવાનો હવે શોખ જાગ્યો છે. બોલો શોખીન મારા જાતિ જિંદગી હે પેલા 50 વર્ષે એને ઇન્સ્ટાગ્રામ શીખવાનો શોખ લાગ્યો. શીખો બોલો કઈ હજી 53 વાર બાકી છે તો આવડી જાય એટલે પછી બધું વાપરી બધું વાપરી લેવાનું પછી ફેશન કરી. પછી ઓ આવી જાય ને ઊભી ખાટલે જ ન થઈ શકું તો પડી પડી બ્લેન્કેટ ઓઢીને જોયા રાખું ને મોબાઈલ પછી હોય કે પછી કઈ કામ તો હોય નહીં કે જાજુ સબસ્ક્રાઇબ કરી નાખે સબસ્ક્રાઇબ કરી નાખો ને લાઈક કરો પછી ને સબસ્ક્રાઇબ કરી નાખો એ જોઈ હા સબસ્ક્રાઇબ તમે કરો તો મોબાઈલ આવે મોબાઈલ કરતા મશીન આવી જાય એટલા બધા કરી નાખો સબસ્ક્રાઇબ કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ 2000 સબસ્ક્રાઈબર મોબાઈલ પછી આગળ જોતું જાય બરાબર. તો મિત્રો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી મારી દેજો. હાલો તમારે ઢોકરા ખાવા હોય તમને જોવા ગમે કે નહીં અમારા અમાર- વિડીયો આપણે અમારા વિડીયો તમને જોવા ગમે કે નથી ગમતા એ અમે કમેન્ટમાં કહીએ એમ કે તમારા મમ્મીને લ્યો. મમ્મીમાં એવી શું ખાસિયત છે? મમ્મીમાં છે બોલે એ ખાસિયત વાહ. પગ નથી પણ મોઢું તો એવડું જીભ છે પગ નથી તો અમે મળીએ નવા બ્લોગમાં. બાય બાય.